મહેનત વગર કોઈ દી કાંઈ મળતું નથી. તમારે એક જગ્યાએ મુકામે પહોંચવું હોય તો મહેનત કરવી જ પડે. અમારો નાનો ભાઈ બોલા આપણે હવાના તે ગાડી લોડ કરી 9 સાડા 9 પછી ક્યાંક કયો પાટો લીધેલો તે? અડાજણ, વેસુ, સિટી લાઇટ, પછી અંકલેશ્વર ગયો તો માલ નાખવા. અંકલેશ્વર માલ એટલે પેલા નાખીને આ પતાવ્યું પછી અંકલેશ્વર ગયો. અંકલેશ્વર ગયો તો. તો કેટલી વાર પહેલા આવ્યું? હમણાં જ આવ્યો જસ્ટ, અત્યારે અડધો કલાક થયો. આમ તો પછી નાસ્તો કર્યો. નાસ્તામાં શું કર્યું? ચા ને કુંભણિયા ગાંઠિયા. એટલે તને ભાવ માંડે એમ ને ભાઈ? કુંભણિયા સરસ આવે છે, હું પર્સનલી બી બહુ ખાઉં છું. પછી અત્યારે તમે આ માહે જો આ લેતો બેટા સાઈડમાં જા. આ અમારો અત્યારે એક માલ જાય છે નવસારીમાં. પાલટીએ બધી વસ્તુ 5-5 કિલોથી ચાલુ કર્યું હતું. આજે કોલેજન બેલ 30 કિલો છે, લીલું લસણ 30 કિલો છે, 10 કિલો નાયલોન ચેવડો છે, સ્પેશિયલ લસણ છે, 20 કિલો સાદું લસણ છે, એ સિવાય પૂરીયું, ભાખરવડી અને ચકરી અને કેળા વેફર. હજી એમની ઘણી વેરાયટી 22 વેરાયટી છે. એમાંની આ અત્યારે 9 વેરાયટી આવી છે અને બીજી વેરાયટી ધીમે ધીમે લોડ થાય છે. જ્યાં સુધી ભોલાભાઈ હવે થોડાક થાક લાગ્યો છે એટલે થોડાક અત્યારે હવે આરામ કરે, પછી આપણે બે ગાડી ભરી દેવું, પછી ભોલાભાઈને મોકલી દેવું નવસારી. પછી ભલે ને સાંજે પતાવીને 9:30-10 વાગ્યા સુધી આવે તો મહિલાને 11-20 વાગી જાય. તો ધંધાવાળાને કામની લિમિટ હોતી નથી, એના માટે 24 કલાક ધંધા ઉપર જ છે માના. તો બહેનારો ભોલેજી નમકીનમાં આવી ટેસ્ટફુલ વસ્તુ તમારે ખાવી હોય તો આવો ભોલેજી નમકીનમાં હોલસેલમાં માલ જોતો હોય તો બી અમારો સંપર્ક કરો. સુરત કે સુરતની બહાર ગમે અહીંયા.